ક્યાં જાસ તું? નિકિતા, શું થયું? ખારોસ? પણ તું કેમ રડસ? જો ધારા, અટાણે તો મને એવું કઈ પૂછતી નહીં, મારી જીભ નહીં ઉપડે તને કહેતા, પણ તું કે હું થયું તને? તું આવી રીતે બધું મૂકી ચપ્પલ ક્યાં ગયા તારા? કિસ્મત, મારા તો કિસ્મત જ હારા નથી. ખબર નથી હું આ કયા જન્મનું બધું ભોગવું છું. હું કૂવો ગોતવા જાઉં છું. નથી જીવવું મારે, પણ હું કામ મારે મરી જવું છે. હું થયું? સમજો મને કે હું થયું? તું આમ અચાનક કેમ કૂવો બોરવાની વાત કરસ? તો બીજું તો શું કરું? ઘરેથી મને ધક્કા મારીને કાઢી મૂકી છે. જા તારા બાપની ઘરે. અને મારા બાપની ઘરે કેવી રીતે મોઢું બતાવવું હવે? કેમ જાવ ન્યા? પણ હું કામ કઈ રીતે ને આવી રીતે ભાઈ? તારા મને કઈક વાત કરીશ તો મને ખબર પડશે. શું વાત કરું તને? અરે રોજ રોજના મેણા ટોળા હું બધુંય સાંભળતી. જો નિકિતા, હું છે ને માં નથી બની શકતી, પણ એમાં મારો તો કઈ વાંક નથી. અરે મેં આ કેટલી માનતા રાખી, કેટલી દવાઓ કરી, પણ મારા હાહુને કઈ દેખાતું જ નથી. બસ એને એમ છે કે મારે બાળક નથી જોતું. આ તું જોસ ને મારું શરીર, હું આવી હતી પેલા, આવી હતી, પણ કોઈને મારી વ્યથા, મારી વેદના દેખાતી જ નથી. બસ તારે માં નથી બનવું, તું વાંજળી છે, તું તારું મોઢું મને ન બતાવતી. અરે એ તો બધું ઠીક, મારા હાથનું પાણી પીવાનું પણ બંધ કરી દીધું છે. અને હવે મને ધક્કા મારી ગાડી મૂકી છે કે તારા બાપની ઘરે વહી જા. હું શું કરું? તું જ કે. તારા કિસ્મત ના ખેલ તો જો આજે બે બેન પડ્યું, એક હારે ઉભ્યું છે. તો એ સંતાન માટેથી રેજડી અને હું સંતાન માટેથી. આ તું શું બોલસ નિકિતા? સંતાન માટેથી? હા, તને ખબર બોલો જય યાર મારા આટલા વર્ષના સંબંધ છે અને તમે બે બોલતા હતા એ મને ખબર હતી, પણ હા, આટલા વર્ષના સંબંધમાં મારે ત્રીજો મહિનો હાલે છે અને નિકિતા, અને હવે જય મારી એને લગ્ન કરવાની એ ના પાડે છે. ના એમ કેમ ના પાડી દીધી એને? ફરી ગયો ઈ. મને કહી દીધું કે તારે જે કરવું એ કર, પણ હા સંતાનને હું નહીં સ્વીકારું ને તને નહીં. લગ્ન તો મારા મા બાપ કે એની જ કરે. એમ નો હાલે નિકિતા, તું સમજાવે ને. તું ક્યાં જઈશ? જ્યાં તું જાતી હતી કુવા ભૂલવા, બીજો કયો રસ્તો હે? મારી મા પાસે ગઈ ફરિયાદ કરવા તો મારી માએ ઘરમાંથી કાઢી મૂકી. અને એમાં એનો શું વાંકે? કઈ એવી માં હોય કે જે કુંવારી દીકરીને માં બનતા જોવે? એ વાત સાચી, ઘરનું તો કોઈ કઈ સમજશે જ નહીં. મારા હાવું નહીં, મારા જ વાક દેખાય છે. મારા ધણીમાં કઈ વાંધો હોય છે એ નથી દેખાતું. આ કોઈ સમજશે જ નહીં. હાલ આપણે બે ભેગ્યું થઈને કુવો બોરી. નિકિતા, તારે છે ને કૂવો બોરવાની જરૂર નથી, અને મારે પણ નથી. મને એક વિચાર આવ્યો છે. વિચાર? હા નિકિતા, તું છે ને મને તારું બાળક દઈ દે. મારું બાળક? હા, તું મને તારું બાળક દઈ દઈશ ને તો તારી પીડા ઓછી થઈ જશે અને મારો ઘર સંસાર બચી જશે. પણ તારા એ કેવી રીતે શક્ય છે? બાળક મારા પેટમાં અને તારો ઘર સંસાર કેમ બચે? તું તારા સાસરિયા વાળાને શું કહીશ? મારે કઈ કહેવાની જરૂર નથી. એ લોકો મારી ઘરે આવશે ને હમણાં થોડાક જ દિવસોમાં, એટલે હું મારું પેટ એવી રીતે કરી નાખીશ અને એને ખબર જ નહીં પડે કે આ બાળક છે કે નહીં એમ. અને તારું બાળક તું મને આપી દે, તારું બાળક પણ બચી જશે અને મારો સંસાર પણ, અને મારે આ દુનિયાના મેળા ટોળા પણ નહીં સાંભળવા પડે. અને તારે પણ કૂવો નહીં બુરવો પડે. તું પણ જીવી શકીશ અને ફરીથી તારી જિંદગી પણ ચાલુ કરી શકીશ.
એવું એવું થાય ધારા હા હું બાળકને જન્મ આપીશ. હા બસ તને મારી ઉપર ભરોસો હોવો જોઈએ કે તારા બાળક હું મારું બાળક સમજીને જ મોટું કરીશ. જીવથી ને વધારે ભરોસો હે. બસ ભગવાને આપણે એટલે જ અહીંયા મળાવ્યા છે. ધારા આજે હું તને વચન આપું છું કે તારું સંતાન હું 9 મહિના મારી કોખમાં ઉછેરીશ અને 9 મહિના પછી એ સંતાન હું તારા હાથમાં સોંપી દઈશ. બાપુ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ નિકુને લઈને આવી શકે? નિકિતા તું ઘરમાં જા. અને કેમ બેટા, શું થયું છે તારી સાથે? અને તું પણ આમાં અચાનક આવી? મને ઘરેથી કાઢી મૂકી છે. અરે શું વાત કરે છો તું? ઘરેથી કાઢી મૂકી? પણ શા માટે? મારે તારે એટલું પાણી નથી પીવું, સમજી ગઈ? વાંજણીને આટલું કોઈ પાણી ન પીએ, કોઈ મોઢું ન જુએ. જવા દ્યો ને હવે. રોજ સવારમાં ઉઠીને એક ને એક જ વાત. હે આ વાંજણી 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 હું 10 વખત બોલવાની છું. તને સાંભળવાની જો હોય ને તે રવાડ તોય રહેજે, નકર આલતી થઈ ગઈ ત્યારે માવતરે. બા મારું નામ છે, નામ લઈને બોલાવો ને. હે આ વાંજણી વાંજણી સાંભળી સાંભળીને હવે હું થાકી ગઈ છું. હું તારું નામે ભૂલી ગઈ છું, મને તો એક વાંજણીનું નામ યાદ રહી જાય. હવે હું માં નથી બની શકતી, તેમાં મારો તો એકલીનો તો કઈ વાંક નથી. તમારા દીકરાનો પૂરેપૂરો આમાં વાંક છે. તે મારા દીકરાને મારે કેવા જાવું? તમે તું એને તો ક્યાં કેવી છો હાવ? હાલી નીકળી છો. હું હવારમાં મંડાણા છો. આ જ્યારે જો ત્યારે તમારે આવો કકળાટ જ બંધ નથી થતો. હું કકડાટ બંધ ન થાય? હે આ જે છે ને એ વાત કરવી પડે મારે, અને હાહુ થઈને મારે કેવું પડે? એક કે દિવસ એવો ગયેલો કરો કે તમારે હાહુ વચ્ચે આમ કોઈ દી માથાકૂટ ન થઈ હોય. તે છે ને તારી આ ઘરવાળી છે ને, બહુ વાલી છે ને તને, એને કે મને નહીં હો. હા બા તો હવે નામથી નહીં બોલાવતા મને, વાંજણી વાંજણી જ કહે છે. હા તો વાંધે નહીં કે ને, આટલા વર્ષ ત્યાં લગ્ન થયા ને હજી તારું હું કેવું હવે મારે તને? વાંધણી ન કે તો હું કે? તારા જેવી વહુ અહીંયા આવી છે ને, એના ઘરે ગોળિયા બંધાઈ ગયા છે. આ આપણા ઘરમાં જોયું ને, હું તું ને રતનિયો, બીજું કોઈ છે નાનકડું? બા મારી દવા ચાલુ છે ને, બસ થોડાક દિવસોમાં કંઈક સારા સમાચાર આવી જશે. આવી ખબર હોત ને અમને કે આ તું બાળકને જન્મ નહીં આપી શકે તો તારી હારે લગ્ન જ ન કરત. આ ખોટા લગ્ન થઈ ગયા તારી હારે. આ તને હું કહેતી હતી ને, ઓલી છોડી કેવી હારી હતી, પણ અહીંયા ના પાડીને બેઠો. તું ઓછો ને. પણ હું મારી બનતી કોશિશ તો બધી કરું જ છું ને, ક્યાં કાંઈ નથી કરતી. આ કોણ જાણે કેવા ડોક્ટરની દવા લઈને બેઠી છે. તામને બરો વીપી જવાના છે અને અમે બુઢા થઈ જવાના. ખાલી દવા બા, અરે ખાલી દવા નહીં, મેં તો કેટલી માનતા રાખી છે. આ પગમાં ચંપલ નથી પહેરતી, ખાવા પીવાની ટેવ ચા મૂકી દીધી છે. આ દવાઓ ખાઈ ખાઈને મારું શરીર તો જુઓ, મારું શરીર વધી ગયું છે. અને તમે એમ કહો છો કે મારે બાળક નથી કરવું, મારે માં નથી બનવું. આ ભૂલ તો મારી જ છે બા. આ પહેલા હું છે ને આના રૂપમાં મોહી ગયો હતો, એટલે મેં આની હારે લગ્ન કરવાની હા પાડી. કે હવે તું ભોગવે હશે, જોયું ને? પણ હવે તો બે બાજુથી રહ્યો હું. હવે નથી રૂપ સારું રહ્યું કે નથી બાળક દેતી. તો તમે માત્ર રૂપમાં જ મોહી ગયા હતા, પ્રેમ નહોતા કરતા મને. હે મને તો તમે જે કીધું એ બધું ખોટું હતું. તો અરે એ વખતે તને પ્રેમ કરતો હતો. અરે આવો તો કેવો પ્રેમ તમારો? એ હવે તારે છે ને જે કરવું એ કર. હા તું કઈ બાળક તો દઈ એકવાની છો નહીં, બરોબર? એટલે હવે તારું આ ઘરમાં કોઈ સ્થાન ના. એને માવતર ભેડી કરતે, માવતર ભેડી. તું હું સોયા કરે છે એવું? મારે તને હું કેવું? એ તમે તો એવું કહો માં, હું ક્યાં જઈશ, હું શું કરીશ? જો તારે જે કરવું એની કરજે. આ તારા માવતરના ઘેરે જઈને તું તો તારા જલસા કરજે. બાકી હવે છે ને આ ઘરમાં તારા માટે કોઈ જગ્યા નથી. અને હું તે હવે આ ગઢો થવા આવ્યો. હવે હું મારે અત્યારે બાળક કરી તો મારું બાળક મોટું કેદી થાય અને હું એના રોટલા કેદી ખાય? તાર માવતર ભેરી થઈ ગયા. હું તને હાથ જોડું છું હો. તો હજી જાય ને તો હારું. આ રોજની કચકચ મોટી જાય મારે. એને તને સમજાતું નથી કાંઈ? હું પણ બા હવે થાક્યો છું. આ કંટાળી ગયો છું રોજ સવારે જાગીને એકલી એક માથાકૂટ તમારે હાવ હોવાની.
આ તો ગાડ નહીં નાખી ઘરની બહાર એટલે કટકટ મટી જાય હું શાંતિથી હુઈ શકું ઘરમાં. ના એ હવે તારે મગજ જેવું કઈ હોય ને તો નીકળ અહીંયાથી જા. જા તારા બાપને ઘેર વહી જા જા. અરે જા ને, હમણાં તને નીકળ. અરે જા કહું છું. જીત લોહી પીવાઈ ગયા મારા તો. હું તો થાકી ગઈ છું હવે. હા જાઓ હવે ઘરના કામ તમે કરજો હવે. બસ આવી નાની એવી વાતમાં તને ઘરેથી કાઢી મૂકી, અને એ મૂર્ખાઓને ખબર નથી કે આ વાત આપણા હાથની નથી. આ બધું તો સંતાન પ્રાપ્તિ તો ઈશ્વરની મરજી હોય તો થાય. એ લોકો તો નથી સમજતા, પણ ઈશ્વર બધું સમજે છે. ભગવાને છે ને બધા માટે કંઈક ને કંઈક વિચારીને રાખ્યું જ હોય, અને બાપુ મારા માટે પણ ભગવાને વિચારીને જ રાખ્યું છે. હવે એ લોકો વિશે મારે ખરાબ શબ્દ બોલવા ને, તો હું કામ એને ઉપરાણું લેશો? સારું બોલે છે, ભગવાન જે કરે એ બરાબર માટે કરે છે. અરે તને ઘરેથી બહાર કાઢી મૂકી છે, અને તું પાછું એની બાજુ બોલે છે કે ભગવાન જે કરે એ સારું જ કરે છે. ના બાપુ, તમારી છે ને ભૂલ થાય છે. હું એમ નથી કહેતી, જો તમે મારો સાથ દ્યો ને તો હું મારો ઘર સંસાર બચાવી શકું અને બધું હરખું થઈ જાય બાપુ. અરે બેટા, સાથમાં તો હું છે, તને હારેથી કાઢી મૂકી તો મારી ફરજ છે એ દીકરીને હાચવી. બાકી બીજો સાથ તો હું તારે જોઈએ છે? બોલ. ના બાપુ, હું એની વાત નથી કરતી. એ તો મને ખબર જ છે કે તમે મને સાચવી લેશો. એ બધું ઠીક, પણ મને એમ કે આ છોકરી કેમ તારી હારી તું લઈને આવી નિકેતાને? હા હા બાપુ, એની જ વાત કરું છું હું તમને. બાપુ, નિકિતાના પેટમાં બાળક છે. અરે પણ એના તો હજી લગ્ન ય નથી થયા. હા, એના લગ્ન નથી થયા. નિકિતા અને જય બે પ્રેમ કરતા હતા. હવે જય એનો ઉપયોગ કરી અને એને મૂકી દીધી. હે ભગવાન, આ તો તારી હારે ખોટું કર્યું, એને હારે ખોટું થયું. આ શું થવા જઈ રહ્યું છે ને અત્યારના સમયમાં કઈ ખબર નથી પડતી. બાપુ, મને તો ઘરેથી કાઢી મૂકીને એટલે હું તો મરવા જતી હતી, પણ મને નિકિતા મળી ગઈ અને નિકિતાય મરવા જતી હતી. એને એની માએ કાઢી મૂકી છે. હા પણ બેટા શું કરે, દીકરીના લગ્ન ન થયા હોય અને આવા દિવસો માં કઈ રીતે જોઈ શકે? એ તો બરાબર છે એની જગ્યાએ, પણ હવે તને શું કામ કાઢી મૂકી સંતાન માટે? એટલે એ કાંઈ વાત કાઢી મૂકવાની છે? જો નિકિતાનો જીવ બચી જાય અને એના બાળકનો પણ. નિકિતાનું બાળક હું લઈ લઉં અને હું મારા હારાવાળાને એવું કહી દઉં કે આ બાળક મારું જ છે, તો મારો પણ ઘર સંસાર બચી જશે. હા બેટા, એ તારી વાત તો એકદમ સાચી છે. જો આવું ખોટું કરવાથી બે જીવ બચી જતા હોય અને તારો ઘર સંસાર બચી જતા હોય તો કરાય, આમાં કાંઈ વાંધો નથી. અને જ્યાં સુધી નિકિતાના બાળક ન આવે ત્યાં આપણે આપણા ઘરે રાખશું. હા બાપા. સારું બેટા, તું ઉપાધિ નહીં કર. પણ તને હવે કાઢી મૂકી છે અને તું એમ કહેશ કે મારા પેટમાં બાળક છે, તો એ લોકો સ્વીકારશે? કેમ લાગે? હા બાપુ, સ્વીકારી જ લે ને. અરે એ તો ગાંડા થઈ ગયા છે. માં બનવું એના માટે. હવે એ સમાચાર સાંભળશે ને તો દોડતા દોડતા આવશે આપણી પાસે. પણ બેટા, પ્રશ્ન એ છે કે એ લોકોએ ઘર બારી કાઢી મૂક્યા પછી તું ગર્ભવતી બની છે, એટલે બીજો આરોપ પણ લગાવી શકે. હું એવું વિચારું છું. બાપુ, હું છે ને આજને આજ ફોન કરી દઉં છું કે મને 3 મહિનાનો ગર્ભ છે. રસ્તામાં જતી હતી ને તો ઉલટી થઈ અને કોઈ મારી સારવાર કરાવી. ડોક્ટર પાસે ગયા તો ખબર પડી. એમ કરીને કહી દઉં, ફોન કરી લઉં. હે ને? સારું બેટા, જો ઈશ્વરની મરજી હશે ને તો આ વાત શક્ય બનશે. અને જો અવળી વાત થઈ ને તો આપણે બાપ દીકરી બે હેરાન થઈ જઈશું. પણ ભગવાન ઉપર ભરોસો રાખીએ છીએ અત્યારે શું થાય છે. સારું, જા તો નિકિતાનું ધ્યાન રાખજે. હા બાપુ. કેટલા ફોન કર્યા, બસ એકવાર હે ભગવાન આ છેલ્લી વાર મારો ફોન ઉપાડી લે. ખરેખર ત્રાસ છે હો આનો. તને ના નથી પાડી મેં ફોન કરવાની? હાલો. ફોન કરવાની ના પાડી છે ને તને? જો બીજી વાર મને ફોન ન કરતી. એકવાર મારી વાત તો તમે સાંભળી લ્યો. મારે તારી કોઈ વાત નથી સાંભળવી. મેં તને ના પાડી ને કે તારે મને ફોન નહીં કરવાનો. અરે તમે મારી વાત સાંભળશો ને તો દોડતા દોડતા મને તેડવા આવશો. લે બોલ,
હા જાણે તું તો એવી વાત કરે છે કે આ તને બાળક થવાનું હોય. હા, મને બાળક થવાનું છે. હા આ હું બોલેસ તું? હા, હું સાચું કહું છું. અરે આપણે મા બાપ બનવાના છીએ. અરે પણ આ કઈ રીતે શક્ય હોત? હા, જો મને પણ ખબર ન હોય હે, હું દવા ચાલુ છે તો ક્યારેક તારીખ આવે ન આવે, પણ હું રસ્તામાં આવતી હતી ને તો મને ઉલટી થઈ અને ત્યાંથી મને કોઈ લઈ ગયું, ચક્કર આવ્યા તો, અને મને તરત એમ કીધું કે તું માં બનવાની છે, અને મને તો 3જો મહિનો હાલે છે. સાચું બોલેસ તું? હા. જો ખોટા નાટક નહીં કરતી. ના ના, તો હું ફોન જ ન કરું. હા તો મને તેડવા આવશો ને? અરે જો આ વાત સાચી હશે ને તો જરૂર તને તેડવા આવીશ. અરે સાચી જ છે મારી વાત. તમને મારા ઉપર ભરોસો નથી? જો તારા આ ખોટી રીતે મજાક ન કરતી, નહીં તારા મજાક તને બહુ ભારે પડશે. ના ના, હું કોઈ મજાક નથી કરતી. ખરેખર તારા આ સમાચાર આપીને તે મને, તું જાણતી નથી મને કેટલી ખુશી થઈ રહી છે. હવે તમે બાપ બનશો અને હું બા, અને બા દાદી. હા તારા હારવાલ, હવે તું ફોન રાખ, હું આ હારા સમાચાર છે ને બાને આપી દઉં. હા, તમે જલ્દી બાને હારા સમાચાર આપી દો. હા જલ્દી બાને હારા સમાચાર આપી દઉં ને તને તેડવા પણ આવીશું. હા હા, હું તૈયાર જ છું, જલ્દી આવો. હા. બા, એ બા. શું છે? અરે બા બા બા, હા બોલ. અરે મારી માવડી. આટલું તો હરખાઈ કેમ ગયો? આજે હું બહુ ખુશ છું બા. લે, અરે બા, આ ખુશી આ સમાચાર સાંભળી ગયો. આ તું પણ એ વાત સાંભળીશ ને એટલે ખુશીની મારી આમ ઉછળવા મળીશ. હા પણ પેલા વાત તો કર, પછી ઉછળું હું. અરે બા, હા તું જેની વાટ જોઈ રહી હતી ને એ સમય આવી ગયો. બા, તું દાદી બનવાની છે, દાદી. હું વાત કરે છે? અને હું બાપ. હું વાત કરે? તારું ફરી તો નથી ગયું ને? અરે બા, હમણાં ધારાનો ફોન આવ્યો હતો. આ ધારા કહેતી હતી કે એને 3જો મહિનો હાલે. તારા એમ કહેતી હતી હા. 3જો મહિનો હાલે? અરે હા બા. તો તમને ખબર ન પડે ઘરમાં? અરે બા, આ તમને ક્યાંથી ખબર પડે? ઈ તો એના બાપને ઘેર છે. તો એના બાપને ઘરે છે, પણ આ 3 મહિના થઈ ગયા એ વાતની અમને કઈ જાણ ન પડે કઈ? અરે બા, એની દવા ચાલુ હતી. હા, એને દવામાં ક્યારે સમય આવીને વયો જાય એને ખબર નહોતી રહેતી. હા તો એને કાલે કે ઉલટી થઈને એને બધી ખબર પડી ત્યારે એને ડોક્ટર પાસે ગઈ ત્યારે એને ખબર પડી કે એને તો 3 મહિનાનો ગર્ભ છે. રવા દે સાનું મુનો રે. આ બાઈના ચરિત્ર હું ઓળખું છું. હા, એને અહીંયા આવું છે ને પાછું, એટલે આ બધા ફોન કરે છે ને કાવતરા કરે છે. અરે નહીં બા, મેં એને કીધું જો તું આ બધું ખોટું બોલતી હોય ને તો રહેવા દેજે, આવી મજાક હારી નહીં, આ ભારે પડશે તને. તો મને કે નહીં તમારા હાવ સાચી વાત છે. અને બા, સાચું હોય કે ખોટું હોય આપણે એકવાર જઈને જોઈએ તો ખરા, તો ખબર પડશે ને. મને તો છે ને આ છે ને દાળમાં કઈ કાળું લાગે છે, સમજ્યા? મને નથી લાગતું કે એ બેજી હોતી છે. આ તો બધું અહીંયા આવવાના નાટક છે, નાટક એના બધાય. અરે બા, આ તમે સમજતા કેમ નથી? એ બધું મૂકો અને હાલો તમે મારે હારે આપણે જઈ આવીએ. મારે નથી આવું, લે અને તારે નથી જવાનું અહીંયા. આજે છે ને એ લેવા આવવાના છે, મેં એને ફોન કરી દીધો છે અને એ બહુ રાજી થઈ ગયા. અરે એ રાજી થાય પણ આવું તારે કરવાની શું જરૂર હતી? એ આવશે ને એટલે તરત તારું પેટ જોઈને કહેશે આ બધા નાટક છે, તો માં બનવાની હોય તો ન્યા ન બને તો આ શું છે? ના બાપુ, મેં એને એવી રીતે સમજાવ્યા ને એને બધું સાચું જ લાગ્યું, એટલે તો એ તેડવા આવે છે. એ ભલે તેડવા આવે, બાકી તારે ત્યાં જવાનું નથી. જ્યાં સુધી બાળક જન્મ ન આપે ને પછી બાળકને લઈને જવાનું છે. હા, એ વાત સાચી બાપુ. જો હું અહીંયા જઈશ ને તો આપણો ભાંડો ફૂટી જાય. એક કામ કરજો, તમે છે ને તમે મને રોકી લેજો. કોઈ કાળે તમે મને હાથ ન પાડતા ને ત્યાં જવા જ નહીં દેતા. સારું, હવે તે બધું કર્યું છે તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ત્યાંમાં મટલી બધી લાપસી ખાવ છો? બાપુજી, તારા આ સાચી વાત છે? હા, હજી પૂછે છે હાચી વાત છે, કારણ કે જે માણસે મોઢામાંથી ઝેર વાગ્યું હોય ને એને તરત મીઠાઈનો સ્વાદ ન આવે. કેવી વાત કરો છો બાપુજી? હા, તારાએ મને કીધું એટલે તરત જ આવ્યો, હું રોકાઈ ન શક્યો. અરે ધારાએ તો એમ પણ કીધું તું
કે આ વાત મારા હાથની નથી તો તમારે સમજીને મા દીકરાને હું કેમ ધક્કો મારીને કાઢી મૂકવી પડે? ભૂલમાં બધું થઈ ગયું. હવે એ બધી વાતને વાગોળીને કોઈ ફાયદો નથી. અરે ભૂલમાં બધું થઈ ગયું. તમારી ભૂલ મારી દીકરીનો જીવ લેત. આ તો કુદરતની મરજી હતી એટલે ઘીના ઠામમાં ઘી પડી ગયું. નહીતર મારે તો મારી દીકરી રોવાનો જ વારો હતો ને. હસો બાપુ જવા દી ને હવે. બાને કેમ છે? બાને સારું છે. અને બા તો મને ના જ પાડતા હતા અહીં આવવાની, પણ હું છુપાઈને આવ્યો છું. ના પાડતા હતા એટલે? એને એવું લાગતું હતું કે તારા હજી નાટક કરે છે. આવું કઈ હોય નહીં. તો પછી તમારી બાની વિરુદ્ધ જઈ અને તમારે અહીંયા આવવાની કાંઈ જરૂર નથી. કારણ કે મને ખબર છે તમારી માં જેટલું પાણી પાય ને એટલું જ તમે પીવો છો. હવે છે ને તમારે સમજવાનું છે. તમારે તમારા બાને પણ સમજાવવાનું છે. જો તારા પણ જે હોય તે તું મારી સાથે આવીશ ને, હું તને લેવા આવ્યો છું. હું ક્યાંથી ના આવું? હવે 6 મહિનાનું બાળક છે પેટમાં અને મારાથી કઈ કામે નથી થતું અને તમે એમ કહો છો બા તો હજી મને સ્વીકારવા તૈયાર નથી. અરે એ તો બાને એમ લાગ્યું કે તું હજી નાટક કરે છે, પણ બાને જો સત્ય હકીકત ખબર પડશે ને એટલે બા પણ તને પ્રેમ કરવા લાગશે. એને જેને અવળા સસમાં પહેરાઈ ગયા હોય ને ભાઈ, એને કારે સીધું ન દેખાય. અને રહી વાત મારા દીકરીની, તો પછી શ્રીમત કરી બાળકનો જન્મ થાય ને ત્યારે બાળક લઈને જ મારી દીકરી તમારા ઘરે આવશે. અને આમે બાના અશબ્દો સાંભળીને મારા ને મારા બાળક ઉપર ખરાબ અસર પડશે. અરે અહીંયા આવ્યા એને માને ખબર નથી અને સીધી તને એને લઈને જાય તો શું દિશા થાય? આ વખતે એની માં ધક્કા મારીને કાઢી મૂકે. એની માથી એટલે તો બીવે છે. જુઓ બાપુજી, એવું કઈ નહીં થાય. મારી માએ તો એ વખતે એટલા માટે એ બધું બોલ્યા હતા કે કારણ કે તારા માં નહોતી બની શકતી, પણ હવે તો તારા માં બનવાની છે. તો મારી માં ખૂબ ખૂબ રાજી થાય અને તારાને કામ પણ નહીં કરવા દે. હું એટલે જ કહું છું કે બાળકનો જન્મ થાય એટલે તમારા ઘરે આવશે એટલે તમારી માં રાજી થઈ જશે. બાકી તો બધું નાટક જ લાગશે. જુઓ બાપુજી, આ સમાજના નિયમ પ્રમાણે શ્રીમત તો હાહરિયામાં જ થાય અને ત્યાંથી જ પછી તમે તેડીને આવી શકો. સમાજના નિયમનો જો તમને એટલો બધો ખ્યાલ હતો તો મારી દીકરીને જ્યારે ધક્કો મારીને ઘરની બહાર કાઢી ત્યારે એ બધું શું સમાજના નિયમમાં આવતું હતું? અને આમે બા હજી માનવા તૈયાર નથી તો શ્રીમતમાં કેમ રાજી થશે બા? જો હા ગઈ ગુજરી ભૂલી જાઓ. હવે એકની એક વાત વાગોળવાથી કઈ ફાયદો નથી. હા, મેં તમારી પાસે માફી માંગી લીધી ને, અને મારી મા વતી પણ હું તમારી પાસે માફી માંગુ છું. જો તમે રાજા, માફી તો એ વાતની મળે કે અજાણતા ભૂલ થઈ હોય અને આ બધું તો તમે જાણી જોઈને કર્યું છું અને હવે માફી માંગો છો? બાપુ જવા દ્યો ને. જો બાને છે ને અત્યારે વિશ્વાસ નથી આવતો, પણ હું બાળક લઈને જ આવીશ સીધું આપણી ઘરે. પછી તો બા માની જશે ને. પછી તો બાને નાટક નહીં લાગે ને. અને પછી બાને એવું નહીં લાગે કે મારે ત્યાં આવું તો એટલે હું આવા નાટક કરતી હતી. એટલે હું સીધું બાળક લઈને જ ત્યાં આપણી ઘરે આવીશ. ઠીક છે, તો હું રજા લઉં. હા, તારા ધ્યાન રાખજે તારું. હરખું થઈ ગયું ને હવે તને? મને હરખું જ છે, બધું બરાબર. અરે મને એમ કે તું તને ઉલટી થઈ તો તું બહાર નું નીકળ તો હારું છે. તું બહાર નું નીકળી નો નીકળું. હું હે ને અહીંયા કોઈ ગઈ ને તમને સંભળાઈ ગયું કે જીજાજી આવ્યા લાગે. એનો અવાજ સાંભળીને હું પાછી વળી ગઈ. જીત આવી તને ખબર પડી ગઈ હતી? હાસ તો આટલે ઊંચેથી બોલતો તો ગમે એને ખબર પડી જાય. હા, હારું થી તું બહાર નું નીકળી. જો એને ખબર પડત ને તો બધો ભાંડો ફૂટી જાત. તો પણ તારું પેટ જોઈને એને કઈ લાગ્યું નહીં? તને કઈ પૂછ્યું નહીં? ના, એને તો કઈ ખબર ન પડી. એમાં શું ખબર પડે? મેં એને કહી દીધું મારે 6 મહિનો હાલે છે અને એ તો હાવ માની ગયા. હું ગાંડી. આ તો હારું થયું જીજાજી હતા. તાર હાવ હોત ને તો તરત પકડાઈ જત. આ જો આ મારું પેટ જો ને તારું પેટ જો. જાડી હોય એનો મતલબ એમ નથી કે તારું પેટ દેખાય. તો આ 6 મહિના જેવું પેટ કરાય. મારું તારા જેવું નથી લાગતું જરાય નહીં. હાવ બુદ્ધિ વગરની. આય માર તને શીખવાડવાનું. હવે પછી હે ને એક કામ કરજે. હવે ગમે ત્યાં તારા હાહરિયામાંથી કોઈ આવે ને તો પેલી વાત તો તારે એને એમ જ કહેવાનું તમે આવો ને એટલે મને ફોન કરીને આવજો. મારે એને કે તબિયત સારી ન હોય તો ગમે તે દવાખાને જવાનું થાય. હું ઘરે હોય કે ન હોય આવું એને તું પેલા કહી દેજે. અને આવવાના હોય ને એટલે મને કહેજે. આ મારી હારો હું તને પેટ કરી દઈશ. બસ 6 મહિના થઈ ગયા છે. હવે બસ 3 મહિના જ છે.
3 મહિના પછી આ તારું બાળક છે ને હું તારા હાથમાં સોંપી દઈશ. હા, મને તો છે ને આખો દિવસ એ જ વિચાર આવ્યા કરે કે દીકરો આવશે કે દીકરી. દીકરી, મને દીકરી બહુ ગમે. અને સાચે કહું, જો 9 મહિના તો મારા પેટમાં મોટી થશે, દુનિયાની નજર સામે હું આ દીકરી તને સોંપી દઈશ એટલે કેવા હે તારી. પણ બેનપણીના નાતે માસી કે માં કે તારી દીકરીને ઉછેર તો હું જ કરીશ. હું મારી રીતે રોજ તૈયાર કરીશ, એને આમ એકદમ નવા નવા કપડાં પહેરાવીશ, મારી જેમ બધાય નખરા શીખવાડીશ, એકદમ મારા જેવી કરીશ. વાહ, તો મારી પાસે મારી બેનપણીના બબે સ્વરૂપ આવશે, એક નાની અને એક મોટી. હા. અને અમારી દીકરી કેટલી નસીબદાર હશે કે એને એક હારે બે માનો પ્રેમ મળશે. જો દીકરી આવશે ને તો દીકરીઓ તો એના નસીબ લઈને જ આવે. હા, અને દીકરો આવ્યો તો ભૂલથી એના બાપ જેવો ન થવા દેતી હો. તને લાગે છે પાછા એ લોકોને કહી દઈશું નથી આવું, જાઓ. હા, એટલે તું પણ અહીંયા ટાઈમ વિતાવી શક ને તારા દીકરા સાથે. હારું હારું. હવે મને કઈ ખાવાનું કરી દે, મને ક્યારની ભૂખ લાગી છે, જાતા નહોતા ને મને. હા હા, ચિંતા કરમાં, હમણાં લઈ આવું. હો, શું છે બા, તૂટી ગયા ચશ્મા? આ એક દાંડલો તૂટી ગયો છે. આ હવારથી દેખાણો નતો કે. હા બા, એક વાત કહું તમને? હા કે ને ભાઈ, ખાવું છે, ભૂખ લાગી છે તો રોટલા તૈયાર છે. ના, તમે ખીજાવ નહીં ને તો એક વાત કરું. ખીજાવાની વાત છે? શું હશે એવી બધી? બા, હા જો તમને પૂછ્યા વગર હું સાનો માનો તારાને મળવા ગયો હતો. હું મને પૂછ્યા વગર ધાનાને મળવા ગયો તો તું? તને કેટલી વખત ના પાડી છે કે આ નથી જવાનું? બા, મેં તમને કીધું તું ને, તમે ખીજાતા નહીં તો વાત કરું. ખીજાય ને? આ પૂછ્યા વિના હાલ્યો જાય છે? અરે બા, જ્યારે એને 3 મહિનાનો ગર્ભ હતો ને ત્યારે એને મને ફોન કર્યો હતો, અને એ વાતને આજે 3 મહિના થયા, એટલે 6 મહિનાનો એને ગર્ભ છે. આ બાયડી ઘેલો છે, બાયડી ઘેલો તું તો. આ બાયડી વિના રહીને ત્યાં હતો ને એટલે તું ત્યાં જાય. અરે કેવી વાત કરો છો બા. હા તો જાવું પડે, આમ પણ મારી ફરજ બને કે ન બને? શું ફરજ બને? આ લોકો શું કે આ 6 મહિના થઈ ગયા તો એ એકવાર ડોકાવાય ન આવ્યો. એટલે એની ઘરે હું કામ મોકલી? હે, દુનિયાને વાતું કરવી તો કરે. અરે બા, હા તમે હજી એ વાત માનવા તૈયાર નથી. તે નો જોઈ ને. બા, ખરેખર એને 6 મહિનાનો ગર્ભ છે, હું મારી નજરે જોઈને આવ્યો. હું વાત કરે આ એના નાટક હશે હંધાય. અરે બા, હજી કેમ તમે માનતા નથી? આ કઈ માટીમાંથી બન્યા છો તમે? તે નો જ માનું ને. આ નાટક કરતી હતી, અહીંયા નાટક કરે અને તને બોલાવા આડું થઈને આ હંધાય નાટક છે, નાટક. આ ક્યારે એને કે નાટક કર્યા કે એના ગર્ભ રહી ગયું છે કે આમ છે કે તેમ છે? આ કામમાં તો નાટક કરતી હતી ને, કામ કરવામાં હંધાય નાટક જ હતા એના. અરે બા, એને કામ કરવામાં જો એને નાટક હોય ને તો અહીંયા આવવા રાજી જ ન હોય. અહીંયા આવું છે. લઈ આવતો નહીં હો, મને પૂછ્યા વિનાનો. હા, હું ન માનું, તું ભલે માન. અરે બા, કે આમ પેટ આટલું બધું બહાર નીકળી ગયું હોય તો હું એ નાટક હોય? પણ હું તો છે ને એને ગરવા નહીં દઉં, હમણાં તો ગરવા નહીં જ દઉં. અને જો છોકરું થાય ને એ છોકરું લઈને આવે ને પછી જ હું ઘરમાં કરવા દઈ. ત્યાં લગન હું એને ઘરમાં કરવા દેવાની નથી, સમજી ગયો તું? હા, એનો બાપ કહેતો તો હાસું જ હતું. આ ડોશી કઈ માનશે નહીં. હું બોલ્યો? કાંઈ નહીં, હા ઠીક છે, હવે તમે જે કહો એ. બીજું હું? હા, હું કહું એમ. જો બાપ, આ તમે કહો છો ને કે જ્યારે બાળક નાનું થઈ જાય ને ત્યારે એને તેડી આવશું આપણે. હા બા, તો એમ કરશું બસ. તો જ હું હાસું માનું. હા, તમને તો ખબર છે ને બા કે આપણા સમાજમાં નિયમ છે કે શ્રીમત અહીંયા હાહરાન ઘેરે જ થાય. હા, પછી એના બાપા ભલે તેડી જાય પણ શ્રીમત તો અહીંયા જ કરવું પડે. આ વાત ક્યાં ભૂલી જાવ તમે? મારે કાંઈ શ્રીમંત નથી કરવું, કાંઈ નથી કરવું. એના પગલા મારા ઘરમાં અટાણે હોવા ન જોઈએ. આ તને વગાડીને કહી દઉં છું, ઢોલ વગાડવું હોય તો વગાડી લેશે એ વાત તો. અરે કઈ ટાઈપની હાહુ છો બા તમે, મને તો એ જ નથી ખબર પડતી. હું મંડાઈ પડ્યો છે. કાંઈ નહીં, હવે તમે કયો એમ થાય. બીજું તો હા, હું તો જો એને કહીને આવ્યો છું કે બા માનશે નહીં, જ્યારે તારે બાળક નાનું થાય ને તો ત્યાં લઈને આવજે. હું ચોખ્ખું કહીને આવ્યો. હું તો આજે ન માનું ને કાલે નહીં માનું. એ સોકાર લઈને અહીંયા હશે ને તઈ જ માનીશ, પણ સમજી બા, ગયો? મારી વાત સાંભળો. એ જ્યારે અહીંયા બાળકને લઈને આવે ને
પછી તો તમારા વર્તનમાં કંઈક ફેરફાર કરશો કે નહીં કરો? કઈ દાદીનું આમ હરખ ગેલી થાય હે તો એ છોકરાનું રમાડીશ ને હંધોયા આમ બધાને બોલાવીને પતાહા વહેંચીશ ને. હા, પણ હું એમ કહું છું, ધારા પ્રત્યે તમારી જે લાગણી છે એ લાગણી પછી વ્યક્ત કરશો કે આમ નામ રાખશો? એ તારે પૂછવાની કાંઈ જરૂર નથી, સમજી ગયો? સાનું મુની ન રહેશે. હા હા બા બોલો. આ મારા બાળકને કેમ છે? તો તમે તમારા બાળકનું પૂછવા જ ફોન કર્યો? તે બાળકને પૂછવા જ ફોન કરું ને, મારે તો બાળકની જ જરૂર છે એટલે મેં એના માટે જ ફોન કર્યો તને. અને બાળકની માની એની જરૂર નથી? એ તો તું લઈને આવશે ને તો તારી જરૂર પડશે, બાકી અટાણે તો મારું બાળક જોઈએ મને, બીજું કાંઈ નહીં. કોનો ફોન છે? મારા હાઉનો. હાલો, હા હલો, બોલો. હું તો ધારા હારે વાત કરતી હતી, તમે શું કામ ફોન ઉપાડ્યો? કેમ ધારાની ઉપાધિ અત્યારે થવા મને પહેલા ઉપાધિ નહોતી કે ધારા હારી વાત કરવી છે તો ફોન કરીએ? એટલો સમય થયો, તમને ક્યારે એવું થયું કે મારી વહુ જીવે છે કે મરી ગઈ છે? મારે ધારાની જરૂર નથી, અમારે તો અમારા ઘરે બાળક આવે ને એની જરૂર છે, સમજી ગયા? ખબર છે તમે સ્વાર્થી લોકો છો, તમારે વારસદારની જ ઝંખના છે, પણ એટલું તો તમે સમજી શકો છો ને કે વારસદાર મારી દીકરી જીવતી હશે તો મળશે. 9 મહિના થવા એવા છે છતાં ક્યારેય મારી દીકરીને ફોન કર્યો કેમ છે શું છે? સીધું બાળક કેમ છે, પણ બાળક માં વગર નથી આવતું તો પેલા છે ને માની ખબર કઢાય. મારે એ કઈ જરૂર નથી ને તમારે છે ને આટલું બધું મને કહેવાની પણ જરૂર નથી. ના, જરૂર તો નથી કહેવાની, હું પણ સમજુ છું, પણ આ બધું તમે મોઢામાં આંગળા નાખીને બોલાવો છો ને વ્યવહાર, એટલે મારે આવા કડવા શબ્દ બોલવા પડે છે. કારણ કે જે બાપની દીકરીનું શ્રીમત બાપના ઘરે થાય ને એ કેટલી શરમજનક વાત થાય છે, ખબર પડે છે તમને? એ બધી મને ખબર પડે છે. આ એના નાટક ચાલુ હતા એટલે મેં કીધું કે નાટક કરતી હશે એટલે મેં અહીંયા રાખી. તો ઈશ્વરને ખબર કોણ નાટક કરી રહ્યું છે. તમે જો નાટક ન કર્યું હોત ને તો આ દિવસો મારે જોવા ના પડે. હું ધારા હારે વાત કરું છું, તમે મારે આટલું બધું તમે મને કહો છો ને એ સંભળાવવાની કાંઈ જરૂર નથી હો ભાઈ, આ તમને કહી દઉં છું. હો, લાગે છે કે વેવણનો પારો ઉપર ચડી ગયો છે. આ બધું કરતા પહેલા વિચારવાનું હોય. હવે બધી ધારાની ચિંતા થવા મને છે તો ધારા તમારા ઘરની વહુ જ હતી. મને ધારાની કાંઈ ચિંતા નથી, મારા દીકરાને ઘરે પારણું બંધાય ને એની ચિંતા છે. હો, અને એ મને ખુશીના સમાચાર મને જીતે દઈ દીધા છે. દાદી છો એટલે બાળકની ચિંતા કરું છું. હા વેવણ, એક વાતનું ધ્યાન રાખજો, એટલી બધી ખુશીના માર્યા છે ને એટેક નો આવી જાય, નકર બાળકનું મોઢું જવા પણ તમે રહેશો નહીં એવું લાગે છે મને. એ તો વેવાય વખત આવે ને તઈ તમને ખબર પડશે. હો, બાકી આટલું બધું તમે મને બોલો છો ને આવા કડવા મેણ, એ છે ને તમે મારા સામે આવ્યા હોત ને તો તમને બતાડી દે. તારી હાહુનો તો ભાઈ બહુ પાવર. હાલો હવે મૂકો, નહીતર છે ને મારો પાવર વાપરવો પડશે ને, તમને ખોટું લાગી જશે. અત્યારે મારી દીકરીના સારા દિવસો જાય છે, 9મો મહિનો હાલે છે, એટલે હું છે ને આ ખુશીનો માહોલ છે ને એ બગાડવા નથી માંગતો. કટ. ડોક્ટરે કહી દીધું છે હવે બસ થોડાક દિવસમાં જ તારે દાખલ થવું પડશે. નિકિતા, તું હમણાં કેમ દેખાતી નથી? ગામમાં તું કેમ નથી દેખાતી? તારે હવે મારું શું કામ છે? તારે મારું શું કામ છે? એટલે મારે તારી યારે જિંદગી જીવી છે. જિંદગી જીવી? હે, જિંદગી જીવી હતી તો આવી રીતે અધવચ્ચે મુકાય કેમ? તારા માવતરે કીધું ને લગ્ન ન કર્યા? અરે લગ્ન ની ક્યાં કરે છે તું? અરે મારું હક પણ કર્યું તું ને, મેં એ તોડી નાખ્યું. હું કામ થયું? મને તરછોડીને તારા મા બાપના કહેવાથી તું હક પણ કર્યું તું ને, એની હારે લગ્ન કરી લેવાતા. 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ પછી સંતાન આવી ગયા હોત, તને હું ફેર પડવાનો હતો? અરે જો નિકિતા, અરે નાલાયક તે આની હારે જે કર્યું ને આ મરી જાત, આ તને અત્યારે તો શું ક્યાંય ન મળત. ભયો જ આવે અહીંથી ને. મારી વાત સાંભળો તમે, મેં એની હારે કોઈ દગો નથી કર્યો, અને આ બધું મેં છે ને મારા મા બાપના કહેવાથી મેં કર્યું છે. દગો નથી કર્યો. મા બાપના કહેવાથી કર્યું તું ને એ દગો જ કહેવાય. જે માણસ સમય આવે તમારો હાથ ન પકડી શકે ને એને દગો કર્યો જ કહેવાય. તો ત્યારે તારી હિંમત રાખવી હતી ને કેવું તું કે જેનો હું હાથ મૂકું ને એના પેટમાં મારું બાળક છે જે અત્યારે 9 મહિનાનું છે. જો નિકિતા, હવે હું મારા મા બાપ થી ઉપર તો હું ન જોઈ શકું. હા તો પણ કાંઈ વાંધો નહીં ને, તો હવે તાર મન ગોતવાની શું જરૂર છે? તું અત્યારે તારા મા બાપની વિરુદ્ધ નો જા, જા ઘર ભેગો થા.
હા અરે. કયો છે ચા તું જો નિકિતા તું આવું ના બોલ. હું તારા વગર નહીં રહી શકું અને હું તારી હારે લગ્ન કરવા તૈયાર છું. હવે શું કામ? જ્યારે મારે તારી જરૂર હતી ત્યારે તે મને સાથ આપ્યો, અધવચ્ચે મૂકી હતી. ત્યારે મારી મજબૂરી હતી તો તારી મજબૂરી હવે ક્યાં ગઈ? ક્યાં ગઈ? તો મેં મારું ઘર જ મૂકી દીધું. એ તો તારું ઘર મૂક, દુનિયા મૂક કે જે મૂકી, મને કાંઈ લેવા દેવા નથી. મને તારી જરૂર હતી ત્યારે તે મને મૂકીને બસ. જો નિકિતા તું મારી વાતનો વિશ્વાસ કર. મારે તારી એકે વાત ન સાંભળવી. હાલો નિકિતા હું તને વચન આપું છું, હું તારો હાથ ક્યારેય નહીં મૂકું. જય કીધું ને તને હોયો જાય અહીંથી નથી આવું એને તારી સાથે એ નહીં આવે અને હવે એના સામુય ન જોતો એનું નામ ન લેતો નિકિતા જય પણ હા બધી વાતનો હવે શું મતલબ? કાલ સવારે તો પાછો બોલીને ફરી જઈશ તો? અરે નો ફરું, મારી વાતનો ભરોસો કર. હું તને ક્યારેય નહીં મૂકું. અને આમ જો મેં તને મૂકીને એ મારી સૌથી મોટી ભૂલ છે. હવે તારે એનો ભરોસો કરવાની કઈ જરૂર નથી. જો નિકિતા મેં તારા હાથુથી કસમથી મેં મારું ઘર મૂકી દીધું. નિકિતા આ ખોટું બોલતો હોય જય હાજો બોલ, તે મારા હાટુથી તારા મા બાપને મૂક્યા? હા, જો તને ભરોસો ન આવતો હોય ને તો હું અત્યારે ગામમાં બીજી જગ્યાએ હું ભાડે રહું છું. એની શું ગેરંટી નિકિતા કે ઈ તને અપનાવશે? હે એની શું ગેરંટી? એના મા બાપ તને અપનાવશે? તને કઈ નામ તો નહીં મળે ને સમાજમાં. તું રહેવા દે આ બધું. તું હાલ. જો નિકિતા મારી વાત સાંભળ. આ બાળક હું જાણું છું આ બાળક મારું છે, તો આ બાળક દુનિયામાં આવશે ને તો હું એને હું નામે આપી શકીશ અને આ બાળકનો ઉછેર આપણે બહુ સારી રીતે કરીશું અને આપણે જિંદગીભર હારે રહીશું. જે એ બધું તારે કઈ કરવાની જરૂર નથી અને એ બધું કાંઈ વિચારવાનું જરૂર નથી. એને બધું વિચારી લીધું છે. તમે શું કામ ને વચ્ચે બોલો છો? એની મરજી છે તો અમને બેયને એક થવા દો ને. હું તમને હાથ જોડું છું, હું મારા પ્રેમની ભીખ માંગુ છું. મને હાથ છોડવાની કાંઈ જરૂર નથી, બરાબર? હાલ તું ચાલ. નિકિતા તું કોની ઉપર વિશ્વાસ કરે છે? ચાલ મારી સાથે. નિકિતા એની ઉપર વિશ્વાસ નિકિતા. કરવાની તારે કોઈ જરૂર નથી. ધારા એકવાર સાંભળી તો લેવા દેવું તું કે જે હું કહેતો હતો એને કદાચ હાચે પસ્તાવો થતો હોય તો? અરે હવે એનું સાંભળવાની શું જરૂર છે? અને એને પસ્તાવો થાત તો આટલા બધા મહિના થોડો હોય રેત. નો રેત પણ બની શકે કે એ બિચારો હાચે મને બધાય ગોતતો હોય. આટલા મહિનાથી હું આ તારા ઘરની બહાર ગઈ નથી. દવાખાને જવું હોય તો તું મારા ભેગી આવસ બસ. ગામમાં કોઈને ખબર નથી કે હું ક્યાં રહું, હું કરું. તો એ બિચારો કદાચ મને ગોતતો હોય. જો હવે છે ને આપણે કીધું ને ડોક્ટરે કે હવે થોડાક દિવસો જ બાકી છે, ડિલિવરીની ટાઈમ છે. હવે તું આવો બધો વિચાર કરમાં એને મૂક. આ બાળક ઉપર ખોટી અસર પડે. અત્યારે ક્યાં બધું લઈને બેસવાની જરૂર છે? ના ધારા, હા બાળક ઉપર ખોટી અસર નહીં, પણ જો હાચે જઈને પસ્તાવો થતો હોય છે ને તો મારા બાળકને એનો બાપ મળી જાય. અરે એને પસ્તાવો થતો હોત ને તો ઈ તને લઈને ગયો હોત. લઈ ગયો? ઈ ખાલી નાટક કરવા આવ્યો હતો. ના, નાટક કરવાની. હું ઓળખું છું એને. હું એની આંખ જોઉં ને ત્યાં મને ખબર પડી જાય કે એની આંખમાં મારા માટે પ્રેમ છે કે નથી. અરે તું એને ઓળખતી હોત ને તો આ દિવસ જ ન આવ્યો હોત. બાપુ આને સમજાવો ને. શું થયું છે? બાપુ છે મળ્યો તો રસ્તામાં અને તમને ખબર હે એને બહુ પસ્તાવો થાય. બિચારો મારા પગમાં પડી ગયું. મને કે આપણે બે લગ્ન કરી લઈ. તને શું લાગે છે એ માણસ છે ને કાશીડાની જેમ રંગ બદલે છે? તો તારી ઉપર એટલી બધી દયા આવતી જ હતી તો પછી તને નિરાધાર શું કામ કરીને કાઢી મૂકી? બાપુ એવું બની શકે ને કે ત્યાં એને કઈક મજબૂરી નડતી હોય, ત્યાં કદાચ મારા પ્રેમ કરતા એને એના મા બાપનો પ્રેમ વધારે થઈ ગયો હોય અને હવે એને ધીમે ધીમે સમજાણું હોય કે જીવનમાં એને મારી જરૂર બધાથી વધારે. હું સમજુ છું બેટા કે તારે એના પ્રત્યે કાંઈ બોલવાની જરૂર નથી. અને રહી વાત મારી દીકરીની, હવે આ બધા નાટક કર્યા છે, જમાઈ પણ અહીંયા આવીને જોઈ ગયા અને જો કદાચ તું જય સાથે વહી જા તો અમારે કોને મોઢું દેખાડવું પછી? બાપુ મને નથી ખબર કે હું થાય હું નહીં થાય, પણ મારા સંતાનનું તો જો. બાપુ મારા સંતાન નથી. આ ઓલો જયાને ખોટા સપના હજી દેખાડે છે. ભાડે મકાન રાખ્યું છે એવું ઈ કાંઈ કરે એવું નથી. એલા ભાઈ નખથી શીખા સુધી છે ને ખોટીનો જ છે. કાલે એના બાપા હારી જોયો તો મેં એના ઘરે
હું આમ ડેલા મોર નીકળ્યો ને એના ઘરે જ હતો. મને તો એવું કીધું કે ઈ એના આ ગામમાં નોખું મકાન રાખીને રહીએ. પણ એટલે જ તો હું તને કહું છું કે તું એની ઉપર વિશ્વાસ કરમાં જરાય. જો બેટા, જે માણસે તને જાકારો આપ્યો છે એના પ્રત્યે હવે તું સારું બોલે છે, અને જે માણસે તને આશરો આપે છે એનું કાંઈ નહીં. બાપુ, હું તમને કાંઈ નથી કહેતી. હાચું કહું ને તો રોજ સવારે ઉઠીને હું ભગવાનનો આભાર માનું કે જો મને ખરા સમયે આ મારી બેનપણી ન મળી હોત ને તો આજે હું અને મારું સંતાન ક્યારના આ દુનિયા મૂકીને વયા ગયા હોત. પણ બાપુ, તમે માનશો નહીં, મને મને આજ જેની આંખમાં સાચો પ્રેમ દેખાણો એ માણાને ખરેખર મારી જરૂર છે. જો બેટા, કદાચ ને તું જય પાસે ગઈ અને એનો શું ભરોસો ફરીવાર તારો તિરસ્કાર કરે, અને હવે જો તિરસ્કાર કરશે તો આવી હાલતમાં તું ક્યાં જાશ? તને કોણ આશરો આપશે? અને તારી એકલીનું નહીં થાય, હવે તો તારા બાળકનું પણ થશે. અને એને કોણ સાચવશે પછી? જો જો હું બાળકને સાચવીશ ને તો તને ખબર છે ને મારું હાહરું કેવું છે, અને એ લોકો કેટલા વર્ષથી રાહ જોવે છે. તારું બાળક જે હશે ને એ રાજાની જેમ, જો દીકરી હશે તો રાણીની જેમ એનો ઉછેર થાય. જો બેટા, તું આવું કરીશ ને તો મારે તો જાતી જિંદગીએ ધોળામાં ધૂળ પડશે. મારે છે ને કૂવો બુરવાનો વારો આવશે. તમને તો બસાવી લીધા મારી દીકરીએ. મારો બાપ છે પણ એને તને દીકરી માયની છે તો તારો બાપ તને ખોટી સલાહ આપે? એટલું તો વિચાર કર. સારું, જા એને ઘરમાં લઈ જા, અને બેટા મારું માન ને તો તારે ત્યાંય નથી જવાનું. હો, નિકિતા, તારા બહુ દુખાવો થાય છે પેટમાં. ચિંતા કરમાં. બાપુ, 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 નિકિતાને દુખાવો થાય છે. તૈયારી થઈ ગઈ છે, હોસ્પિટલે જવાની. બાપુ, હા તો એક કામ કર બેટા, તું ઘરે રે અને હું નિકેતાને લઈને દવાખાને જાઉં છું. ના બાપુ, હું ઘરે નહીં રહું, હું ભેગી આવીશ. અરે તારી જરૂર નથી બેટા ત્યાં, તું અહીંયા ઘર હાસવ ને, અમે બંને જઈએ છીએ દવાખાને. ના બાપુ, મારી બેનપણી છે, મારી તો જરૂર પડે ને. અરે જેને આવું હોય આવું ન હોય કાઈ નહીં, પણ મને તું લઈ જાઓ. બાપુ આવવા દે ને, બાળક સીધું મારા હાથમાં જોઈ છે મારે. સારું, હાલ હાને પીડા બહુ થાય છે તો તું એ પણ જલ્દી જઈ દવાખાને. હા હા હાલો. હાલી તો હોગીશ ને. આ બાપુ એ મને અહીંયા મોકલી દીધી. હે ભગવાન, હું થયો હોય છે હોસ્પિટલે? જન્મ થઈ ગયો હોય છે કે નહીં એવી ઉપાધિ થઈ છે ને. તારા બાપુ, દીકરીને જન્મ આવ્યો છે. નિકિતા જેવી જ લાગે છે હે ને બાપુ? હા બેટા. નિકિતા, બાપુ, નિકિતા ક્યાં? હજી દાખલ છે દવાખાને? ના બેટા. તો એને સારું તો છે ને? એની તબિયત તો સારી છે ને? એને કઈ વાંધો તો નથી આવ્યો ને? નોર્મલ ડિલિવરી થઈ ગઈ ને? બેટા, નિકિતાને હવે ક્યારેય તકલીફ નહીં પડે, કારણ કે નિકિતાને મેં મારી નાખી છે. બાપુ, મારી નાખી? હા તો શું કરવું? આ હોસ્પિટલ સુધી ઓલો જઈલો પગી ગયો હતો, અને નિકિતા પણ એની સાથે જવા તૈયાર હતી. જો તને ઘરે ન મોકલું ને તો એ નિકિતાને અને બાળકને બંનેને લઈને જતો રહે, તો પછી તારું શું થાત? અરે પછી જે થાત ને ઈ આપણે જોઈ લે. એ મારી બેનપણી હતી અને તમે એને મારી નાખી. શું આજ રસ્તો હતો? આપણી પાસે બીજો કોઈ રસ્તો નહોતો? ના બેટા, મારી પાસે કોઈ બીજો રસ્તો નહોતો, અને આજે મારે મારી દીકરી માટે સ્વાર્થી બાપ બનવું પડ્યું છે. એવો તે કેવો સ્વાર્થ? તમને બાપ માનતી હતી,
અને તમે સ્વાર્થી હતા, હું નહીં. ઈ મારી બેનપણી હતી. તમે એને બાપુ તમે શું કામ આવું કર્યું? અરે બેટા, આ વાતનો ભાંડો ફૂટે તો તું કે હું સમાજમાં મોઢું દેખાડવાને લાયક ન રહેત. આખા ગામને ખબર છે કે તારી કુખે બાળક જન્મ લેવાનું છે. આમે ક્યાં આપણે સમાજને મોઢું બતાવવાને લાયક હતા? જેવી રીતે હોત હું એવી રીતે જીવી લેત, પણ તમારે આ નહોતું કરવાની જરૂર. નહીં, હું છે ને જાતિ જિંદગી મારા ધોળામાં ધૂળ નાખવા નહોતો માંગતો. એટલા માટે થઈને, તારા માટે થઈને, ખાસ કરીને મારી દીકરી માટે થઈને મારે સ્વાર્થી બાપ બનવું પડ્યું છે. બેટા, મેં જે કાંઈ કર્યું ને એ બરાબર જ કર્યું છે. બધું જ થોડા દિવસમાં ભૂલાઈ જશે અને તું તારો સુખી સંસાર ફરીથી ભોગવ. ઈ તમે ભૂલી જાઓ. આ એની છોકરી મારી સામે મોટી થાહે. અરે ઈ મને પલ પલ યાદ આવશે કે મેં એની માનો જીવ લઈ લીધો. અરે પણ તું આટલી બધી હું કામ એની તરફણમાં બોલે છે? આ એક બાપે દીકરી માટે જે કાંઈ કર્યું હોય ને એ સમજી વિચારીને જ કર્યું છે. એટલે જેટલું હવે હું કહું છું ને એટલું જ કરજે. અને આ વાત પણ તું કોઈને ક્યારેય નહીં કહેતી, બરોબર? આ તારા સ્વાર્થી બાપે જે કાંઈ કર્યું છે ને એ તારી માટે કર્યું છે. બેટા, મારો બાપ સ્વાર્થી હતો, પણ તારી માં સ્વાર્થી નહીં બને. મને પલ પલ મારી બેન પણ યાદ આવશે. માફીને લાયક તો નથી, પણ મને માફ કરી દેજે મારી દીકરી. હું હળવળ કર્યા કરો તો ઊભો સાતા ઊભા નથી થઈ શકતા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બાપ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો અમે તમારા બાળકને લઈને આવ્યા છીએ. આપણું બાળક હા, ઢીંગલી છે, ઢીંગલી. સાચી વાત છે, ઢીંગલી જ છે. લ્યો. બા, આ જો તો ખરા કેવી દાંત કાઢે છે. હા બા, આપણી ઘરે લક્ષ્મીજી પધાર્યા. આ દીદી ને દીકરી દીધી. અરે દીકરી તો દીકરી, મારી દીકરીએ સંતાનનો જન્મ આપ્યો કે નહીં? હવે તમે પહેલા કહેતા હતા મારે સંતાન જોવે, હવે દીકરી આવી તો કે દીકરી દીધી. મને તો દીકરાની આશા હતી. હા, હું બોલો છો બા તમે? હવે દીકરો કે દીકરી, સંતાન તો છે ને. આ દીકરા દીકરીમાં તમે ભેદ ગણશો? અરે આ દીકરીને જન્મ આપવા માટે મારી દીકરીએ કેટલો ત્યાગ કર્યો છે. એ ઉપકાર માનો નિકિતાનો કે. નિકિતા? હા, નિકિતા ક્યાં છે? આ સમયે મારી દીકરીને એની સાસુની કે અથવા માની જરૂર હોય છે તો એ જરૂર નિકિતાએ પૂરી કરી. અમારે ઘરે રહીને સેવા કરી મારી દીકરીની. ઠીક. એની બેનપણીએ પૂરી કરી. અરે બાપુ, તમે કોને સમજાવો છો? એને દીકરી નથી ગમતી. જો હું ન હોત ને તો આ પણ ન હોત, અને તમારા દીકરાના લગ્ન પણ ન થયા હોત. બસ, કોઈને દીકરી નથી જોતી, દીકરા જોઈ છે. અને દીકરા પહેણાવા ટાણે ત્યારે શું કરશો તમે? એ કોઈ દિવસ વિચાર નથી આવ્યો તો? બા, આ દીકરા દીકરીમાં અંતર રાખવાનું બંધ કરો. દીકરા દીકરીને એક સમાન ગણો. હારે જો આ દુનિયામાં દીકરીઓ જ નહીં હોય તો આ દીકરાઓ ક્યાંથી જન્મ લેશે? તમે પણ એક દીકરી જ છો ને, તો પછી દીકરી વિશે આટલું ઝેર કેમ? જમાઈ નહીં સમજે તમારી માં, કારણ કે એને સમજવાની સર્કિટ જ ભગવાને ફિટ નથી કરી. એટલો ત્યાગ કર્યો છે મારી દીકરીએ, અને પિયરમાં રહી અને શ્રીમત થયું છે, છતાં એની આંખ નથી ઉઘડતી કે મારા ઘરે સંતાન ઢીંગલી કે ઢીંગલો, બાળકી કે બાળક છે તો ખરું ને. અરે પાયડા એટલા પીર કરીને મેં આ દીકરીને જન્મ આપ્યો છે. આ કેવી રીતે મારી કોખે જન્મ આવ્યો ને એ તો મને જ ખબર છે. આને તમે નકારી શકો, હું નહીં. હાલો બાપુ. હા બેટા. હવે આ ઘરમાં મારી કોઈ જગ્યા ન હોય ને તો મને એનો કોઈ અફસોસ નથી. સારું બેટા. તારા જો બા, તમે આ દીકરીને નહીં અપનાવો ને તો હું પણ ધારાની સાથે જતો રહીશ. નહીં. હું મારી દીકરીને અપનાવીશ.
મારી ઢીંગલીને હું અપનાવીશ. વાહ, ખરેખર તમે અપનાવી લીધી. હા, મારા દીકરાના ઘરે પારણું બંધાયું એ મોટી વાત છે ભાઈ. બા હવે તો ક્યારે દીકરા દીકરીમાં અંતર નહીં કરો ને. નહીં નહીં, એને હરખું ઓઢાડો મોઢા પર માચ્યો ગમે છે.